માતાજી, જય મુરલીધર। આજે નવો દિવસ આવી ગયો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી। અને નોકરી ઉપર આપણે હતા ને તો અટાણે નોકરી પૂરી થઈ ગઈ ને ઘેર આવી ગયા, 12 વાગી ગયા। અને આપણે છે ને ઓલી વાડીએ ખડ ઉપાડવા જવાનું હતું, પણ વરસાદ આવી ગયો ને ધીમો ધીમો હજી ચાલુ જ છે। એટલે વરસાદ આવી ગયો ને એટલે છે ને હવે અહીંયા ખડ ઉપડશે નહીં, રેડે રેડે ચાલુ છે વરસાદ। એટલે હવે છે ને આપણે જલસા કરવાના છે, નકર આપણે છે ને 1 મિનિટનો ટાઈમ નહોતો, ખડ ઉપાડવાનો ને નીરણ વાઢવાનો ને એવું બધું ચાલુ જ હતું। પણ ભગવાન નહીં એમાં છે કે આ તહેવારી હેરખો કરશે નહીં, તે વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે આપણે બધું કામ મૂકી દેવાનું છે। 2-3 દી જલસા કરવાના છે। કાં કૃષ્ણભાઈ ક્યાં જાવું? હા, તો અમારા ટાણે છે ને મારી બેનને ઘેર જવાનું છે આટો મારવા। તો માધવભાઈ ક્યાર થઈ ગયા, બૂટ પહેરીને જાવું ને? કૃષ્ણાબેને તૈયાર થઈ ગયા ને તારે આવવું? હા, તો એને છે ને રોટલા ને બધી કરવાનું બાકી છે, એ બધી કરી લે કે અમે છે ને આટો મારતા આવીએ, ફરતા આવીએ ને ટાઈમ કાઢતા આવીએ। હા, એ આજ ગાય પૂંજડી હતી, એ બધી ત્યાં હતી, હવે ફરાળ કરી લે ને રોટલા કરી લે ને જે કરવાનું એ કરી લે। ત્યાં હું ને માધવભાઈ કા ભાઈ ગાડી લઈને જાઉં કે હોન્ડા લઈને જાઉં? હોન્ડા લઈને જાઉં। આ વરસાદ આવી છે તો ગાડી લેતા જઈએ। હાલો તો ગાડી કાઢી લઈએ અને પછી ભાગીએ। અને અહીંયા 4 રાખજો બધી। હા હા, ઓર્ડર હોય એટલે તો કરવું જ પડે ને। ઢોરને નિરણ બિરણ કરી દી છે। વરસાદ આવે ધીમો ધીમો અને તબિયત એ થોડીક છે ને નરમ છે, ઉધરો આવે પણ વાંધો નહીં। હવે ગાડી છે ને કેદીની પડી, ધૂળ જામી ગયો માથે। ઉભેરીમાં ઝેંક ને બધી નાખવાનું બાકી છે। આપણે ઝેંકનું કામ હતું ને એટલે વાડીએ જનરેટર હાલતું હતું ને તો અહીંયા જનરેટર થોડુંક લેવલમાં લેવા હાટું ઝેંક કાઢ્યો હતો, તો ઝેંક અહીંયા પડ્યો। ઝેંક નાખી દઈએ તો પંચર પડે ને તો ક્યાંય ઉપાધિ પડે તો નહીં, પણ પછી આડાવડો થઈ જાય, ઝેંક ટાણે મળે નહીં। હાલો ઝેક બેક નખાઈ ગયો ને હવે ભાઈ ગયો। આવું ઈ રડે ને એમ કે મને મૂકીને વહી જાય।
હે ને આપણે આપણી બેનને અહીંયા આટો મારવા હતા તે આવી ગયા કા કૃષ્ણાબેન? આ જાવું ને ઘેર ફૂઈને ઘેરથી જાવું ને હવે ઘેર રોકાવું હજી? હા ને માધવભાઈ અહીં રમે. જાવું કે ઘેર જાવું કે ભાઈ હવે? હે ના તો રોકાવું હજી? હાલો તો હવે ફટાફટ છે ને ઘેર જાય અને માધવભાઈને ગુવાનો ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો તો નીકળીએ. જાઓ ને? હાલો હિતાજભાઈ તમારે કઈ આવું ઘેર? 2 દી પછી આવી જાઓ. હાલો તો હવે ભાગ્ય ઘેર. હા તો રૂંઢાના હે ને 3:30 થઈ ગયા અને ચા પાણી પીને આપણે આવી ગયા વાડીએ. ભેડ વઢાય તો વાટવાની છે ને આમાં છે ને વરસાદ તડકો હતો ને એટલે ખડે ઉપડે એમ છે ખડાકમાં. તો આ એટલામાં છે ને પાકી ગયા આપણે ખડ ઉપાડી લઈએ. થોડીક વાર થાય, કલાક 1 કલાક થઈ જવા લાગશે. અને વાતાવરણ છે મસ્ત વરસાદનું છે. રેડો આવે ને પેલા જેટલું ઉપડે એટલે ઉપાડી લઈએ. અને આવી કંઈક માંડવી છે. હાલો તો હવે ખડ ઉપાડ લઈએ. હા તો 6 વાગી ગયા અને આપણે છે ને આ ખડ ઉપાડવાનું તો બધી ઉપડી ગયું, ચોખ્ખું થઈ ગયું ખેતર. હવે આ બાજુ થોડુંક છે. અહીં હવે વરસાદ નહીં આવે તો ઉપાડવાનું થાય ને વરસાદ આવશે તો ભલે આવે. અને માંડવી છે ને ગોઠણ પડી. દાંઠા બે હવે 100 વાગી ગયા ને ફટાફટ જઈ ઘેર. દૂધ દેવાનો ટાઈમ થઈ ગયો. ઢોર બોર દોવા ગયા ઘેર જઈએ ચા પાણી પીએ.